બાખુબા થાવો ખૂબાખૂ થાવો ખૂખુબા થાવો ઢૂંઢો સે. તો મિત્રો 3 ઇડિયટ્સ પિક્ચર તમે જોયું હશે. આ એ પિક્ચરના ગીતનું સંગીત હતું, બરાબર. બહેતી હવા સાથ આવો. 3 ઇડિયટ્સ પિક્ચરનો તમે સ્ટોરી ખબર હશે. શું સ્ટાર્ટિંગમાં હોય છે કે 2 ઇડિયટ મળીને, એટલે 2 પેલા હીરો મળીને ત્રીજા હીરો આમિર ખાનને શોધવા જાય છે. બસ આ જ સ્ટોરી, આ જ ટેકનિક આ ચેપ્ટરની છે. ચેપ્ટર નંબર 7 ત્રિકોણની. શું છે આમાં? 2 ઇડિયટ મળીને ત્રીજા ઇડિયટને શોધવા જાય છે. એટલે 2 ઇડિયટ અહીંયા પહેલાંથી આપેલા છે દાખલાની અંદર, અને ત્રીજા ઇડિયટને શોધવાનું છે. અને જો ત્રીજો ઇડિયટ મળી જાય તમને તો બતાવી દેવાનું છે કે શરત લાગી ગઈ છે, બાખુબા થાવો ખૂબાખૂ થઈ ગયા, બરાબર ને. અને શરત લગાવીને બાકીની બધી વસ્તુઓ સરખી બતાવી દેવાની. એટલે પહેલાં તમારે ત્રીજી વસ્તુને શોધવાની, જે સરખી છે કે નહીં એ સરખી બતાવી દેવાની. ત્રણેય વસ્તુ સરખી થઈ જાય પછી શરત લગાવવાની, અને શરત લગાવીને જે એને કીધું છે કે આ સરખું બતાવો એ સરખું બતાવી દેવાનું. વેરી સિમ્પલ. આ ચેપ્ટરનું આખું થીમ છે. એટલે તમારા દિમાગમાં યાદ રાખવાનું છે. 2 ઇડિયટ્સ આપેલા છે, 2 ઇડિયટ મળીને ત્રીજા ઇડિયટને શોધશે આપણે, અને ત્રીજા ઇડિયટ મળી જાય પછી શરત લગાવો અને પછી દાખલો ગણી નાખો. તો લેટ્સ બિગિન મિત્રો. બહુ મજા આવવાની છે, ઇઝી રહેશે તમને. તમે એક વખત જોશો તમને આવડી જશે, અને આ જે ટેકનિક છે યાદ રાખજો, બરાબર ને, સમજીને. મિત્રો એકરૂપતા અને સમરૂપતા અલગ અલગ વસ્તુ છે, તમને સમજાવી દઉં. એકરૂપ એટલે જે બેઠી વસ્તુ હોય એકબીજા પર મૂકી અને બેઠી ગોઠવાઈ જાય, સેમ ટુ સેમ. ધારો કે તમારી ગણિતની 2 ચોપડીઓ છે સેમ ટુ સેમ, એને એકરૂપ કહેવાય. 2 રૂપિયાના સિક્કા છે, એકરૂપ કહેવાય. તો સમરૂપ એટલે એના જેવું દેખાય, એના બાજુના ગુણોત્તર હોય, જે તમે આગલા ધોરણમાં 10મામાં ભણશો. અહીંયા આપણે એકરૂપની વાત છે, એટલે બેઠી એક જેવી રચનાની વાત છે. મિરર ઇમેજ જેને કહેવાય, અરીસામાં દેખો તો સેમ દેખાય, બરાબર, એના જેવું. તો એકરૂપતાની ટોટલ 5 શરતો છે. આ 5 શરતોમાંથી તમારે આ ચેપ્ટરમાં 3 શરતો તમે ફૂલથી વાપરશો, પહેલા જે ભાગ છે એમાં. તો ચલો જોઈએ. પહેલા તો શરતો સમજી લઈએ કઈ 5 શરતો છે એકરૂપતાની. તો આ પહેલી જે શરત છે એકરૂપતાની એ છે બાખુબા. એનો મતલબ ધારો કે 2 ત્રિકોણ વચ્ચે એમની બાજુઓ, એક આનું માપ 5 છે, આનું માપ 5 છે, આનું માપ 7 છે, આનું માપ 7 છે, આ ખૂણો 60 નો છે, આનો ખૂણો બી 60 નો છે. તો આમાં એક બાજુ, એક ખૂણો ને એક બાજુ. તો આ કઈ શરત થઈ ગઈ? બાખુબા. કઈ શરત થઈ ગઈ ભાઈ? બાખુબા. બાજુ ખૂણો બાજુ, બરાબર ને. ઓકે. હવે જો ધારો કે આની વાત કરીએ આપણે. આમાં આ સમજી લો કે આ ખૂણો છે 60 નો, આ ખૂણો બાજુનો માપ છે 10 અને આનું માપ છે 70. ઓકે. તો આ રીતે આમાં બી આ 60 નો છે, આ 10 છે ને આ 70 નો ખૂણો છે, બરાબર ને. તો આમાં ખૂણો છે, એક બાજુ છે ને એક ખૂણો છે. તો આ શરત થઈ ગઈ તમારી ખૂબાખૂ. ઓકે. આ ખૂબાખૂ શરત લાગશે જ્યારે ખૂણો બાજુ અને ખૂણો વચ્ચે બાજુ છે. અને જે ત્રીજી શરત છે આમાં એ છે આપણી ખૂખુબા. ધારો કે આ ખૂણો તમારો 75 નો છે, આ ખૂણો આપણો તમારો 80 નો છે, અને અહીંયા બી આ ખૂણો 75 નો છે, આ ખૂણો 80 નો છે, અને એની બહારની બાજુ ધારો કે આનું માપ 6 છે અને આનું માપ 6 છે. તો આ જે શરત થઈ ગઈ એ બી એકરૂપતાની છે, એ છે ખૂખુબા. કઈ શરત છે? ખૂખુબા. આ તમારે 3 શરતો યાદ રાખવાની છે, બાખુબા, ખૂબાખૂ અને ખૂખુબા, જેનાથી તમે કોઈને બી એકરૂપ બતાવી શકો ને એકરૂપ બતાવ્યા પછી એને બાકીની વસ્તુઓ સરખી બતાવી શકો છો. અને બીજી જે શરત છે, આનું ધારો કે માપ 3 4 5, આનું બી માપ 3 4 5 છે. તો આમાં બધી બાજુઓ સરખી છે, તો આને કહેવાય બાજુઓ સરખી છે, આને કહેવાય બા બા બા. આ બી એકરૂપતાની શરત છે, બા બા બા. અને બીજું ધારો કે આ કાટકોણ ત્રિકોણ છે, આમાં કાટકોણ, આનું કર્ણનું માપ ધારો કે 5 છે, આના બી કર્ણનું માપ 5 છે, અને આની એક બાજુનું માપ છે કાટકોણ, કણ અને બાજુ, આનું બાજુનું માપ 4 છે. તો આ જે શરત છે જેમાં કાટકોણ, કણ અને બાજુ, આને કહેવાય કાકબા શરત. તો આ બી કાટકોણ, કણ, બાજુ, આ બી કઈ શરત છે? આપણી એકરૂપતાની શરતો છે. તો આ બધી શરતો તમારે યાદ રાખવાની છે. ઓકે મિત્રો, આગળ વધીએ ચેપ્ટર તરફ. તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે પહેલો દાખલો 7.1 નો કે ચતુષ્કોણ ABCDમાં AC અને AD સરખા છે. એનો મતલબ આ બંને સમાન છે. બીજું, AB નો દ્વિભાજક, આ AB નો દ્વિભાજક અહીંયા B છે, આપણે આકૃતિમાં અહીંયા B આવશે. AB નો દ્વિભાજક અહીંયા C અને અહીંયા D છે. ABCD નામ એને આડું અવળું લીધું છે, કોઈ વાંધો નહીં. AB નો દ્વિભાજક A ને A નો દ્વિભાજક છે, AB નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે આ બંને બાજુનું સમાન, આ ખૂણાનું સમાન ભાગોમાં વિભાજન કરે છે. ઓકે. તો તમે સાબિત કરો કે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ ABD.
હવે આપણે આ સાબિત કરવાનું છે, દાખલો તમારી સમક્ષ બી છે અને આપણે આને ગણીશું કરી દે. તો મિત્રો સ્ટાર્ટિંગમાં તમને સમજાયું કે આ ચેપ્ટર આખું 3 ઇડિયટ્સ પર આધારિત છે. 2 ઇડિયટ્સ આપેલા છે અને 1 ઇડિયટ આપણે શોધવાનું છે. તો આમાંથી 2 વસ્તુ તો આપણને સમાન આપી છે આ 2 ત્રિકોણોમાં, આ અને આ બંને આપણે શોધવાની છે. તો ચલો લખીએ. પહેલાં જો સમજાવી દઉં, આ 2 ત્રિકોણ તમને દેખાય છે. આ બંને ત્રિકોણોમાં કોણ કોણ સરખું છે લખી દઈએ આપણે કે ભાઈ ત્રિકોણ ABC તથા ત્રિકોણ ABD માં પહેલી વસ્તુ AC અને AD સમાન છે, જે આપણને પક્ષમાં આપ્યું છે AC બરાબર AD. એક ઇડિયટ મળી ગયું. ઓકે, ચલો બીજું AB નો દ્વિભાજક છે AB એ A નો દ્વિભાજક છે, માટે આ જે ખૂણો દેખાય તમને CAB, આ જે નાનો ખૂણો અંદરવાળો, A ના બી નામના 3 ખૂણા બની શકે છે. CAD મોટો ખૂણો, CAB નાનો ઉપરવાળો ખૂણો, DAB નીચેવાળો નાનો ખૂણો. તો અહીંયા આપણે બંને નાના નાના ખૂણાની વાત છે જેમાં A વચ્ચે આવીશું. તો અહીંયા લખીશું CAB અને DAB સમાન છે. તો અહીંયા લખીશું કે ખૂણો CAD બરાબર ખૂણો BAD સમાન છે, કારણ કે લખી દેવાનું કે ભાઈ ખૂણો A ના દ્વિભાજક, બરાબર છે. આટલું લખી દેશો ચાલશે. ચલો 2 વસ્તુ થઈ ગઈ છે, આ 2 સરખા થઈ ગયા. હવે ધ્યાનથી જો ત્રીજી બાજુ આપણે શોધવાની છે. 2 ઇડિયટ મળીને ત્રીજા ઇડિયટને શોધવા જશે. તો આ ત્રીજી બાજુ જે છે એ આ બંનેમાં સરખી છે AB. જો આની અંદર બી AB છે ઉપરવાળામાં અને નીચેવાળા ત્રિકોણમાં બી AB છે. AB એમની સામાન્ય બાજુ છે. જ્યારે બી બંનેમાં કોઈ એક બાજુ હોય ને સામાન્ય બાજુ, તો એ બંનેને સરખી આપણે લખી શકીએ છીએ. તો અહીંયા લખી દઈશું આપણે, અહીંયા લખી દઈશું, 1 મિનિટ માર્કર લઈ લેવા દો બીજી, કે AB બરાબર AB. અહીંયા લખી દઈએ આપણે AB બરાબર AB, કારણ કે સામાન્ય બાજુ. ચલો કેટલી વસ્તુ થઈ ગઈ? 3 વસ્તુ સરખી થઈ ગઈ છે, બાજુ, ખૂણો અને બાજુ. તો 3 વસ્તુ સરખી છે, બા ખૂ બા શરત મુજબ. કેમ કે આમાં બી બાજુ બાજુ, ખૂણો ખૂણો અને બાજુ બાજુ, બા ખૂ બા શરત મુજબ આ જે બંને ત્રિકોણો છે આપણા ACB, તમે એમ બી ના આપી શકો છો, ACB એકરૂપ ત્રિકોણ ADB. અને જ્યારે આ બંને સરખા થઈ જાય તો બાકી બધી વસ્તુ બી સરખી થઈ જાય. એટલે આ જે બાકીની રહી ગઈ છે વસ્તુ BC બરાબર બી શું થશે? BD, કારણ કે CPCT નો મતલબ થાય છે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ. મતલબ સરખા ત્રિકોણો હોય તો બાકીની બધી વસ્તુઓ બી સરખી હોય. ઓકે, આગળ જઈએ બીજા દાખલા તરફ. તો મિત્રો બીજો દાખલો છે તમારી સમક્ષ પ્રસ્તુત કે ભાઈ જેમાં AD બરાબર BC હોય અને DAB બરાબર CB હોય. તો તમને સમજાવી દો આનો મતલબ શું થાય છે. ચતુષ્કોણ ABCD આપ્યું છે. તો જો AD બરાબર BC મતલબ આ બાજુ ને આ બાજુ સરખી છે. આ ચલો બંને સરખી, સરખા નિશાન તમે ગમે તે પાડી શકો છો, 1 લીટો 2 લીટો ગમે તેટલા પાડી શકો છો. DAB એટલે આખો ખૂણો આવશે DAB. જો એને DAC કીધો હોત તો અંદરનો આટલો આવત, પણ એને આખો DAB આખો આવશે. અને CBA સરખા છે, CBA એટલે આ 2 ખૂણા સરખા છે, આ ખૂણો અને આ 2 ખૂણા. ઓકે, તો આપણને સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABD એટલે આ જે ઉપરનો ત્રિકોણ છે અને BAC એટલે આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ સાબિત કરવો છે. જો ધ્યાનથી જો, હું તમને અત્યારે આને ભૂસી નાખું, મારે અત્યારે કોઈ જરૂરત નહીં, પછી આને દોરી દઈશું. આપણે સાબિત કરવું છે આ 2 ત્રિકોણો સરખા સાબિત કરવા છે. ઓકે, હવે ધ્યાનથી જોજો, મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે બી કોઈ બી દાખલો સાબિત કરવો છે તો 2 ઇડિયટ્સ આપેલા હશે અને આપણે 2 ઇડિયટ મળીને એ ત્રીજા ઇડિયટને શોધવા જવાનું છે. તો બસ આપણની અંદર 2 ઇડિયટ આપેલા છે, એકા બાજુ આપી છે અને ખૂણો આપ્યો છે, અને ત્રીજો ઇડિયટ આ મળી જ ગયો છે, બંનેમાં સામાન્ય બાજુ છે કે નહીં. તો બસ જય માતાજી કરો કે લખો અહીંયા શું લખશો કે ભાઈ ત્રિકોણ ABD તથા ત્રિકોણ ABC
સી માં કોણ કોણ સરખું છે જોજો. સૌથી પહેલા લખી દો આ બે સરખા છે ભાઈ. કોણ કોણ? એડી બરાબર બીસી. ઓકે, એડી બરાબર બીસી. કારણ કે ક્યાં આપ્યું છે આપણને? પક્ષમાં. કારણ આપી દેવાનું, કાં તો પક્ષ હશે, કન્યા પક્ષ, વર પક્ષ, બરાબર ને, જે પક્ષ ગણો તમે. આ પક્ષમાં આપ્યું છે, મોસ્ટ ઓફ કન્યા પક્ષથી આપેલું છે. અને આ જે છે ખૂણો આ બી કન્યા પક્ષથી જ આપેલો છે. તો કયો ખૂણો સરખો આપે છે? BAD અને ABC આપેલો છે. બોલો કેટલું? આપણને બે તો આપી જ દીધા છે અને ત્રીજો આપણે શોધી નાખીએ. અને ત્રીજો આપણી પાસે આપેલું છે, મળી જશે આ AB. જો AB છે ને ભાઈ, આ બંનેમાં AB સરખો છે. આમાં બી AB છે, આમાં બી AB છે. તો અહીંયા લખી દેવાનું AB બરાબર AB. કારણ શું આપવાનું? સામાન્ય બાજુ. શું આપવાનું ભાઈ? સામાન્ય બાજુ. અહીંયા લખી દઈએ સામાન્ય બાજુ. તો ભાઈ કેટલા થઈ ગયા છે? 3. 3 કઈ વસ્તુ છે? નાલ એટલે ખૂણો, બાજુ, ખૂણો, બાજુ. જો આ બાજુ સરખી છે, ખૂણો સરખું છે ને બાજુ. નામ શોધવા માટે એક જ ત્રિકોણને જોવાનો એટલે આવડી જશે. તો અહીંયા લખીશું આપણે બા ખૂ બા શરત મુજબ. શું સરખું છે ભાઈ? આ બંને ત્રિકોણો સરખા થઈ ગયા છે. આ ત્રિકોણોનું નામ લખી દો ABD અને ABC. ત્રિકોણ ABD બરાબર ત્રિકોણ ABC સરખા થઈ ગયા. અને જો ભાઈ એક વખત ત્રિકોણ સરખા થઈ જાય તો એમની બાકી બધી વસ્તુઓ બી સરખી થઈ જાય. તો AC બરાબર BD બી સરખી થઈ જશે. એટલે આ બે બાજુ બી સરખી થઈ જશે. તો અહીંયા લખવાનું AC બરાબર BD. અને એનું કારણ તમને ખબર છે, CPCT, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ. સરખા ત્રિકોણની બાકી બધી વસ્તુઓ બી સરખી. અને હવે આપણે બીજું શું સાબિત કરવાનું છે જોઈ લઈએ આપણે. અને આની આકૃતિ બી પૂરી કરી દઈએ. અને આ મિત્રો હવે આપણને સાબિત કરવાનું છે કે ABD ખૂણો ABD બરાબર BAC. હવે AB સાંભળો, આ બે ત્રિકોણો સરખા થશે તો ખૂણા બી એના જે છે ABD અને BAC બંને સરખા થઈ જાય. તો ખાલી તમારે અહીંયા લખવાનું કે ભાઈ ABD બરાબર BAC અને આમાં બી લાગશે CPCT. ઓકે, દાખલામાં એક જ ટેકનિક વાપરી છે. બે બાજુ સરખી, બે વસ્તુ સરખી આપી દીધી, ત્રીજી આપણે શોધી અને સરખા બતાવી દીધું અને શરત લગાવી દીધી. ઓકે, આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. તો મિત્રો તમારી સમક્ષ પ્રસ્તુત છે ત્રીજો દાખલો, જેમાં કહે છે કે AD, આ છે AD અને BC એ AB પરના લંબ છે. તો અહીંયા પહેલા લખી દઈએ AB અને આ છે AD લંબ થઈ ગયો અને BC. અને બીજું શું કહે છે કે બંને લંબ છે, સમાન લંબ છે બંને. એટલે ભાઈ આનું માપ બી સરખું છે. ઓકે, અને લંબ છે એટલે આ બંને ખૂણો 90 નો આવશે ને, ઓમાં છેદે છે, આવું છે. તો આપણે સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. ટૂંકમાં CD AB ને ક્યારે દુભાગશે? કે જ્યારે તમે આ બંને બાજુ સરખી બતાવી દેશો તો આ દુભાગશે. અને આ બંને સરખી બતાવવા માટે તમારે સહારો લેવાનું છે 3 ઇડિયટ્સનું. મતલબ કે આમાંથી બે વસ્તુ સરખી ઓલરેડી આપેલી છે, એનો ઉપયોગ કરો અને ત્રીજી સરખી બતાવો. અને પછી તમે એને બે વસ્તુ કઈ સરખી આપેલી છે જો તમને કહી દઉં, આ એક બાજુ સરખી આપી છે, આ ખૂણો આપ્યું છે, અને ત્રીજી વસ્તુ તમારે સરખી વિચારી લો. આમાં કોઈ ત્રીજી વસ્તુ આવશે સરખી? તો જ્યારે બી ચોકડી પડે તો યુગ્મ કોણો આવે. એટલે અહીંયા તમારે સમજી લેવાનું કે આ બંને ખૂણા બી સરખા આવવાના છે. તો આ બે સરખા એટલે એક ખૂણો આ સરખો, આ કાટખૂણો સરખો, આ બાજુ સરખી. તો આ થઈ ગઈ તમારી ખૂબ આ શરત. મતલબ કે આ બંને ત્રિકોણો સરખા, મતલબ કે આ બંને બી સરખા થઈ જશે. એનો મતલબ પછી દુભાગશે. તો ચલો લખીએ. હવે આપણે આપણી રીતે લખીએ કે ભાઈ શું લખીએ? કયા ત્રિકોણ લઈ લઈએ? OBC અને OAD માં. બરાબર, અહીંયા લખીએ. તમે નામ લખી શકો ત્રિકોણના, OBC નામ બીજું બી લખશો ને તો બી ચાલશે, પણ લખી દઈએ આ બંનેના. OAD માં ત્રિકોણ OAD માં કોણ કોણ સરખું છે? પહેલા લખીએ આપણે સરખું છે કે ભાઈ AD બરાબર BC. લખી દો AD બરાબર BC. આ જે કન્યા પક્ષથી આવી ગયું છે તો અહીંયા લખી દઈએ પક્ષ. પછી આપણને આપેલું છે, પહેલાથી આવેલું છે દહેજમાં એટલે એને લઈ લઈએ. પછી બીજું છે OAD એટલે આ ખૂણો
ઓ એ ડી આ એ અને OBC આ બી બંને ખૂણા સરખા છે. આ બી આવી ગયું છે કન્યા પક્ષી કાટખૂણો, બંને કાટખૂણા છે એટલા માટે. ચલો બે વસ્તુ સરખી થઈ ગઈ છે. ત્રીજી આપણને બતાવી દેવાની છે કે ભાઈ આ જે ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો આ બંને છે યુગ્મ કોણો. હંમેશા ચોકડી પડે બરાબર ને, તો યુગ્મ કોણો આવે તો DOA અને COB સરખા થશે. DOA બરાબર COB કારણ કે યુગ્મ કોણ, સોરી અરે યુગ્મ કોણ ક્યાં, હું ભાઈ જેટલી વખત યુગ્મ કોણ બોલે ને એટલી વખત અભિકોણ સમજી લેજો. મિસ્ટેક થઈ ગઈ મારી. અભિકોણ યુગ્મ કોણ ભૂલથી નીકળી ગયો. આ છે અભિકોણ, યુગ્મ કોણ તો Z બને છે. આ અભિકોણ 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 બરાબર છે. આ અભિકોણ છે. ઓકે, હવે આપણે લગાવી દઈશું અહીંયા નિયમ કે ભાઈ બાજુ ખૂણો ખૂણો એટલે ખૂબા, બે ખૂણા એક બાજુ, તો અહીંયા લખીશું આપણે ખૂબા શરત મુજબ. આ બંને ત્રિકોણો કયા કયા ત્રિકોણો? OAD અને બીજું OBC સરખા છે. અને આ સરખા હોય તો એમના બાકીના અંગો બી સરખા થાય. એટલે આ બંને બી સરખા થાય ભાઈ, આ બંને બી સરખા થાય તો તમે લખી દો OA બરાબર OB, OAOB કારણ CPCT, સીટી વગાડ દો. CPCT કોરેસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ, સરખા ત્રિકોણની બાકી બધી વસ્તુઓ સરખી. અને આ બંને સરખા હોય તો મતલબ O આને બંને આ OA અને OB સરખા છે તો O મધ્ય બિંદુ મને એ લખી દેવાનું. OA AB નું મધ્ય બિંદુ થાય માટે CD એ AB ને દુભાગે છે. એટલે કે CD મધ્ય બિંદુમાંથી જાય છે અને મધ્ય બિંદુમાંથી જાય એટલે દુભાગે છે. તો ખ્યાલ આવી ગયો. આ આપણો અભિકોણનો ઉપયોગ કર્યામાં બે તો આપેલા જ હતા. આગળ વધીએ એના પછીના દાખલા તરફ. તો મિત્રો ચોથા દાખલાને જોઈએ આપણે કે L અને M બે સમાંતર રેખાઓ છે. તો તમારી સામે દોરી દઈએ આપણે L અને M, ઉપરવાળી છે ને ભાઈ, હા L અને M બરાબર ને. મારી પાસે આ નવી ચોપડી છે, યાદ રાખજો, એની જોવાનું, નવી ચોપડી લઈ લેવાની. L અને M સમાંતર રેખાઓ છે અને P અને Q બીજી બે સમાંતર રેખાઓ છે. આ બંને છેદે છે એટલે આમ અને આમ બે સમાંતર રેખાઓની જોડ છે. બીજું P અને Q નાનું છે અહીંયા Q. બીજું આપણે સાબિત કરવાનું છે કે ભાઈ ABC આ ત્રિકોણ અને CDA આ બંને ત્રિકોણો સરખા છે. ABC અને CDA. ચલો તો ભાઈ આમાં સમાંતર રેખાઓ આપી છે ને તો આપણે એનો જ ઉપયોગ કરીએ. તમને ખબર છે સમાંતર રેખાઓમાં એક મસ્ત નિયમ લાગુ પડે છે, એ છે યુગ્મ કોણની જોડ. સમાંતર રેખાઓમાં જ્યાં બી ઝેડ બનતું હોય ને ત્યાં યુગ્મ કોણ બને. યાદ છે ને તમને? જો બે સમાંતર રેખા હોય, આપણે દોરીને બતાવું તમને, અને એમની છેદિકા હોય તો આમ જે ઝેડ બને એ બી યુગ્મ કોણ હોય અને આમ ઝેડ બને એ બી યુગ્મ કોણ હોય. બસ આપણે આમાં આ જ કરવાનું છે. એક ઝેડ આમ બનાવવાનું છે, એક ઝેડ આમ બનાવવાનું છે. આ ઝેડ છે આમ અને આ N બનાવી દીધો, સમજી લો. અને બંનેમાં AC છેદિકા છે. આમાં N બનશે કે આપણે બીજી બે સમાંતર રેખાઓની વાત કરી છે. તો પહેલા આપણે વાત કરીશું L અને M ની અને એની છેદિકા લઈશું AC. અહીંયા લખીશું આકૃતિમાં, પહેલા લખીશું આકૃતિમાં L સમાંતર M છે તથા AC તેમની છેદિકા છે. AC તેમની છેદિકા છે. ઓકે, માટે છેદિકા છે માટે આ છેદિકા બની ગઈ. તો આ જે ખૂણો બને છે આ સમાંતર રેખાઓ છેદિકા, આ ખૂણો અને આ ખૂણો બરાબર ને, આ બંને ખૂણો થશે સરખા. એમ છેદિકા આમ લઈ લો ને, સોરી આ ખૂણો નહીં થશે, આમ Z બનશે ને, આ તો પછી બનશે, આ બનશે ઊંધો Z. એટલે આ જે ખૂણો છે આપણો, આ ખૂણો અને આ જે ખૂણો છે સરખો બનશે. DAC લામ લખી દઈએ, DAC ખૂણો DAC અને બીજો ખૂણો લઈ લો ACB. કારણ લખી દેવાનું યુગ્મ કોણ.
ચલો એક ખૂણો સરખો થઈ ગયો. બીજા ખૂણાની વાત કરીએ. આ વખતે આમ લઈએ PQ અને એમની છેદિકા. તો આ જ્યારે આ ખૂણો સરખા થઈ જશે આપણા, આ જે ખૂણો છે ને ભાઈ, આ સરખા થઈ જશે. તમને ખ્યાલ આવી ગયો? તો અહીંયા લખીશું P સમાંતર Q તથા AC છેદિકા છે, AC છેદિકા છે માટે આ જે ખૂણો છે BAC બરાબર, આમ ખૂણો n સમજી લો, આમાં તમે n સમજી લો, BAC અને ACD એ છે યુગ્મ કોણ. આમાં બી શું લખીશું આપણે? યુગ્મ કોણ. તો બે વસ્તુ સરખી થઈ ગઈ છે. ઓકે, હવે આપણે આ બંને ત્રિકોણનું નામ લખી દઈએ કે ભાઈ ત્રિકોણ ABC તથા ત્રિકોણ ABC અને CDA માં કોણ કોણ સરખું છે? આ ખૂણો અને આ ખૂણો સરખો છે. નામ આપી દો BAC અને ACD. ખૂણો BAC અને ACD આપણે સાબિત કર્યું. બીજું ખૂણો આ ઘાટોવાળો ખૂણો DAC અને બીજો ખૂણો મિત્રો આપણને આપ્યું છે કે DAC. આપણે બી આલજો DAC બરાબર આપણે લખી દઈશું ACB, કારણ કે આપણે બંને સાબિત કર્યા છે, બરાબર ને. અને ત્રીજું આપણે 3 ઇડિયટ્સ આપણે જાતે શોધવાનું છે અને એ છે ભાઈ આ બંને ત્રિકોણોમાં સરખું કોણ છે? બોલો ભાઈ, AC. તો AC બરાબર CA લખી દો. AC બરાબર CA માટે સામાન્ય બાજુ, કઈ બાજુ ભાઈ? સામાન્ય બાજુ. અને હવે જો ચેક કરો, બાજુ ખૂણો બાજુ ખૂણો, એક ખૂણો એક બાજુ, એક ત્રિકોણ લઈ લો ને, એક ખૂણો એક બાજુ એક ખૂણો, તો ખૂ બા ખૂ અહીંયા લખી દેવાનું. ખૂ બા ખૂ શરત મુજબ, ખૂબાખૂ શરત મુજબ બંને ત્રિકોણો કયા ત્રિકોણો? ત્રિકોણ ABC અને એકરૂપ થશે CDA, આ સરખા થશે. ઓકે, તો આ થઈ ગયું છે સાબિત. આપણું જવાબ આ જ લાવો છે કે બીજું કશું બી સાબિત કરો તો CPCT લગાવી દઈએ. ઓકે, બસ આ જ સાબિત કરવો છે. આગળ વધીએ બીજા દાખલા તરફ.